હવે ચોથી મનમાં ભરી રાખશો મિલો ને હવે એ વાત. હા બસ વાત મૂકી દો. હા મૂકી દો વાત. હા હું તને ના પાડતો તો રહેવા દે પણ તું મોને તો ને. પણ હવે જે થઈ ગયું. હા બસ થઈ ગયું. તારા પિયર ની કોઈ વાત આવે, તારા પિયર નો કોઈ વોક આવે એટલે તો બધું ટાઢું મેલ દેવાનું. અને ભાઈ જો અમે 2000 રૂપિયા આવડા કર્યા હોય ને તો બસ જણવામાં તલવાર લઈને હણ પડશે અમારા. હવે આટલા વર્ષે મારા ભાઈએ 50,000 રૂપિયા માંગ્યા એમાં તો 50 વખત તો મને કઈ સંભળાયું. ઓ મારા બાપાએ લાખ રૂપિયાની સોડી આપી કોઈ નહીં. એમાં 50,000 આવડા થઈ તો થઈ ગયું તાણે. તે લઈ જાવ પાછી સોડી અને આલી જા મને 50,000 પાછા એટલે મારો હિસાબ પૂરો થાય. તાણે હું એટલે હું ના પાડતો તો કે રહેવા દે મારે શેર બજારમાં રૂપિયા નહીં નોખવા. પણ મોને તો કે ગઠિયો હારો એક નંબર નો પાછો મને કે જીજાજી ચિંતા ના કરો હું બેઠો છું. જીજાજી હું બેઠો છું. મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી કે હું સમજીને આવ્યો કે કેમ કેવા માંગે કે આખા ગામના પૂછ મારીને બેઠો હું. તાણ હું પણ તું એ ઓછી નહીં, તું એ ઓછી તો નહીં. હું કર્યું મેં તું પાછી કે ચિંટુ રહેવા દે તારા જીજાજી તો ફટ્ટુ કઈ 50,000 ની પત્તર ફાડી નોખી મારી. હા તો તમને શું લોભોસો હતો હે? પેલા કમી ના હતો એટલે છેવા હારા લાગ્યા હતા એટલે ના પાડવી દી કે રહેવા દે કે મારે નહીં આપવા એમ. હા તમે લોભ તો ઓછો નહીં કોઈ તમને. તમે તો રૂપિયાની 100 હથેલી ગોતેમ છો. હું લોભ્યો. હા તમે લોભ્યા ને તમારું આખું ખાનદાન લોભ્યું. આ દિવાળી લક્ષ્મી પૂજન કરીએ તો પ્રસાદી ઘરના ભેગા થઈને ખાઈ જાય. કદી ઝોપા પર કોઈના મોઢે પ્રસાદી આપી ના જોયા તો મોટા લોભિયા. પાછો ભરાઈ ગયો હું. ભરાઈ નહીં છે ભરાશો તો હવે વાપરી લેજો. આજ પછી જો 50,000 ની વાત કરીએ ને તો એને ઘડી ચિંટુડાને ફોન કરી દે કે ચિંટુડા પેલે 50,000 પાછા રહી જોતા તો જે તાર મોમેરું ભરે ને એ તારે 50,000 નું જ મોમેરું ભરજે.